તમને પ્રાણભુ નમો વારંવાર હું શીશ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાભુજમ પૂજિतं સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહમિચિંતયે બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય બધા ભક્તોને રાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભરતભાઈ બોલો બોલો. કયો કાલ હું તો પ્રસંગ કાલે કાંઈ નથી. ખબર જ નહીં. કાલે મારે તમારી આ હું પ્રસંગ હતો એમ 11 હતી. 11 નું અભિષેક ના જન્મંગલના પાઠ. સરસ. કુશલ ભગત તમારી આ હું પ્રસંગ હતો हमारे जन्मंगल ना पाठ धून कीर्तन ने सभा છે કથામાં હું પ્રસંગ હતો कथा में अभय भगत जे હતા એમનો પ્રસંગ હતો. અભય એબલ 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 અને એમને સાધુની દીક્ષા આપી હતી અને મુક્તાનંદ સ્વામી જોડે કીર્તન લખવાનું, કીર્તન નહીં પણ શાસ્ત્ર રચવામાં એમની સેવા અલૈયા ભગત અલૈયા ભગત અલૈયા. પછી હું નામ પડ્યું એમનું નામ અદ્ભુતાનંદ સ્વામી. શું અદ્ભુતાનંદ સ્વામી? બરાબર. હા, એટલે એમને અટુપેન તો શ્રી પેલા લગ્નમાંથી ઉભા થઈને આવે તો એ અદ્ભુતાનંદ સ્વામી ને? બીજા ના, છે. ના. અચ્છા, બીજા હતા. અદ્ભુતાનંદ સ્વામી 3 હતા, 2 કે 3 હતા. અમે તો એકને જ ઓળખીએ. ગોપાળાનંદ સ્વામી 2 હતા. બોલો. અમે એકને જ ઓળખીએ છીએ. ગોપાળાનંદ સ્વામી 2 હતા. એક નાના ગોપાળાનંદ સ્વામી, એક મોટા ગોપાલ સ્વામી. એમ ઘણા બધા સંતોના નામ હોય ને. 5000 પરમહંસો નો ભેગા થઈ ગયા હોય. અચ્છા, હો, ખ્યાલ. 400 નું ઉપર કઈક 63 કે 68 કે એવું કઈક છે એટલા મંડળ હતા. આવે છે સત્સંગીજીમાં આવે છે. હા હા, બરાબર છે. અને બધા 2-3 નામ છે એના લખેલા છે કૌંસમાં. આનું 2 આ 2 છે 3 છે મોટેરા મોટેરા. કયો સંજયભાઈ? કાલે પછી મહારાજ માટે થાળ આવ્યો અને એક એપલ ખાચરે કઈક રસોઈ આપી હતી. પછી મુજી ભક્તે કીધું કે જેને રસોઈ આપી છે એને તો પ્રસાદ આપો. તો મહારાજ કે એને તો પછી આપશું, પેલા સ્વામીને આપો એમ થાળ. અદ્ભુતાનંદ સ્વામીને થાળ આપો. એ પછી અદ્ભુતાનંદ સ્વામી શું કામ થાળ આપવાનો હતો? કારણ કે એ આગળનું પેલી કથા આવી હતી ને કે મહારાજની મરજી પ્રમાણે મહારાજે એમ કીધું કે તમે ઓળો ની રોટલો જમો એટલે જાતે બનાવીને, અને એમને કીધું કે હું જાતે બનાવીશ તો મને ટેવ પડી જશે. એટલે મહારાજ રાજી થયા. એટલે પછી મહારાજે શું કામ બનાવવાનું કીધું? યાદ નથી. રોગ થયો હતો ને. હા, સ્વામી બીમાર હતા. સ્વામી એમનો બીમાર હતા એટલે મહારાજે કીધું કે સ્વામી તમારે દવા દારૂ કરવા હોય તો બાજરાનો રોટલો અને ઓળો ખાજો રીંગણાનો. મહારાજ કે મહારાજ ઓળો ખાવ પણ મારે બનાવવાનું ક્યાં બનાવવા જવું? મહારાજ કે તમારી રીતે તમે બનાવી નાખજો. મહારાજ કે જો દરરોજ હું બનાવું તો મહારાજ કે ટેવ પડી જાય.
ટેવ પડી જાય, અને સાધુને ટેવ પડી જાય એ સારું નહીં. નહીં. બસ મારે એક કામ કરો, તો હું તમને મારા થાળામાંથી આપીશ એમ કરીને મહારાજે બોલાવ્યા. લાડુબા જીવબાને થાળ કરવાનું કીધું, પરથ ઓળો. લાડુબાને આજ્ઞા કરી કે અમારા થાળમાંથી પ્રસાદી, આપજો. સ્વામીને મૂળજી બ્રહ્મચારીને કીધું કે અમારા થાળની પ્રસાદી અમને રોજ મોકલજો. પછી હું આવ્યો એ કયો. પછી બ્રહ્માનંદ સ્વામી પ્રસાદી લેવા આયા તો કયું દાસ બરાબર છે, આપશો? બરાબર છે, બરાબર એટલે છે. બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ પ્રસાદી આપો. મહારાજ કે આ પ્રસાદી હવે ન મળે. મહારાજે ચોખ્ખી ના પાડતી હતી. એટલે બ્રહ્માનંદ સ્વામી ગયા. ભૂમાનંદ સ્વામી કે સ્વામી તમે તો બહુ દયાળુ છો. મહારાજને કીધું, મહારાજને ખુદ કીધું મહારાજ સ્વામી તો બહુ દયાળુ છે, એમને કેવાય કે સંતોની અરજી માને, એકલા એકલા નહીં ખાય. હા, એકલા નો ખાય એમ કરીને બ્રહ્માનંદ સ્વામી પટાવી લીધા સ્વામીને. ભૂમાનંદ સ્વામી પછી પ્રસાદી એક વાટકો ભરીને પ્રસાદી લઈ લીધી. તે પહેલા પછી શું મૂળજી કરવાનું? બ્રહ્મચારી- તે પહેલા મૂળજી બ્રહ્મચારી કહે છે કે સંતને નહીં, કે છે આ જે આજના જે યજમાન હોય એને આપો. હા, યજમાન ને આપવાની. મારાથી યજમાનને યજમાન ને આપવાની. તમારે ગમે ત્યારે આપી દો. તા પાછા રઘુવીરજી મહારાજ આવ્યા. રઘુવીરજી મહારાજ આયા કે મહારાજ કે એમ કરો, તાકે બાપ દીકરો એક બાજુ હા. થઈ ગયા અને મારું સાંભળતા હા, નથી. બે મંડી પડ્યા છે મૂળજી બ્રહ્મચારી કે બાપ દીકરો બે મંડી પડ્યા છે. કેવા માંડ્યા છે કે ભાઈ આ પ્રસાદી આપો એમ. સરસ, લ્યો. પછી યાદ તો અદ્ભુતાનંદ છે. સ્વામી પેલું હે? અદ્ભુતાનંદ સ્વામી પેલું પુસ્તક લખ્યું હતું ને, એની મહારાજ ને આગળ છેલ્લે પૂજા હા, કરાવવા, અને પછી મહારાજ ને પૂજા બરાબર છે. કરીને બહુ મહારાજ આ રાજી થઈ. ટૂંકમાં શરૂઆત ત્યાંથી થઈ કે હા, અદ્ભુતાનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી સાથે મૂક્યા હતા. એટલે પુસ્તક સરસ મજાનું લખ્યું હતું સ્વામી. હા. સ્વામિનારાયણ હરે. એક વખત અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવેલો. તે તાવ આવતો ત્યારે લક્ષ્મીવાડીએ રહે ને તાવ ઉતરે ત્યારે મહારાજના દર્શને આવે. અદ્ભુત સ્વામી ક્યાં રહેતા હતા? લક્ષ્મીવાડીએ રહે. રાધાભાઈ કોણ રહેતું હતું? સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સ્વામી. સિદ્ધાનંદ સ્વામી ને સચ્ચિદાનંદ સ્વામી. તે તાવ ઉતરે ત્યારે દર્શન આવે ને મહારાજ વાતો કરે તે સાંભળે ને મનસુબો થાય છે આ તાવ ક્યાંથી આવ્યો. મહારાજની વાતો બહુ સારી થાય છે, તે સાંભળવા સારું અવાય નહીં. ને મહારાજ પંક્તિમાં લાડુ ફેરવે તે જોઈને મનસુબો થાય છે. મહારાજના હાથની પ્રસાદી ખાધા વિના રહ્યા ને જો જમવા બેસું તો મહારાજ દખે. સ્વામીને શું સંકલ્પ થાય કે આળો આ તાવ ક્યાંથી આવી ગયો, મંદિરે જવાનું બંધ થઈ જાય છે. થઈ જાય એવું વિઠ્ઠલ કાકા? હા, મંદિરે જવાનું બંધ થઈ જાય. વધારે બીમાર હોય તો થઈ જાય એવું. પછી સૂતક હોય તો એવું થાય ને? હા, સૂતક હોય તો થાય. પણ અહીંયા સૂતક માં થોડોક પ્રોબ્લેમ આવે. સૂતક હોય ને પણ મંદિર જવાનું પાછળ ન થાય એવું થાય. એટલે જરાક જાળવું. સૂતક હોય ને તો કે ભાઈ પૂજા નથી કરવાની, એટલે પૂજા પેટી મૂકી દે માળિયામાં. પછી સૂતક પૂરું થાય પછી સૂતક હોય ને તો પૂજા પેટી હેઠી ન ઉતરે. એવું ન થઈ જાળવાનું જરાક. હો કુશલ ભગત? પછી કે સૂતક છે ને પૂજા કરાય નહીં. ઓ સંજયભાઈ, તમે તો એકલા છો એટલે ધ્યાન રાખવું પડે. સૂતક આવે તો પૂજા પેટી ઉપર મૂકી દે વાંધો નથી. પછી પાછું સૂતક જાય એટલે પૂજા પેટી હેઠી ઉતારવાય. અમારે જયંત ભગત ને કેવું જ ન પડે. તો એ તો ખબરદાર માણસ છે. અહીંયા મહારાજ અહીંયા અદ્ભુતાનંદ સ્વામી મનમાં સંકલ્પ કરે કે મહારાજના દર્શને આવું રોજ હોય, પણ હમણાં તાવ આવી ગયો, દર્શનને અવાતું નથી. પાછા પંક્તિમાં લાડુ મહારાજ પીરસતા હોય એ જોઈને મનમાં એમ થાય મહારાજની પ્રસાદી મુકાય નહીં. પણ હવે શું કરવું? કેમ કે મારા જો પંક્તિમાં બેહું તો મારા ધકે પાછા. લખે તે બીકે કહીને 5-6 દિવસ સુધી પંક્તિ વખતે આવ્યા ને મહારાજને પંક્તિમાં લાડુ ફરવતા દેખ્યા, પણ જમવા બેસી શક્યા નહીં. બીક લાગી મહારાજની. હા, કારણ કે બીમાર હતા.
બીમારને લાડુ ન ખવાય, બરાબર? મતલબ હળવો ખોરાક હોય ને એટલે બીમાર હોય. હા. ને અંતરમાં તાણ બહુ રહે. પછી તો વિચાર કર્યો છે જમવા બેસવું ને મારા ઠપકો આપે તો ખમી લેવો. ખમી લો. જવા હવે દે, આ પ્રસાદી જવા દેવી નથી. નથી, હવે બે જવું છે. એમ ધારીને વાડીએથી દરબારમાં આવ્યા. ત્યાં દરબારમાં સાધુની જમવાની પંક્તિ થઈ. તે મહારાજ કેડ બાંધીને લાડુ પીરસવા તૈયાર થયા. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી પંક્તિમાં જમવા બેઠા ને મહારાજ પંક્તિમાં લાડુ પીરસવા માંડ્યા. ને રઘુવીરજી મહારાજ વાંસે હાથમાં પંખો લઈને મહારાજને બહાર નાખતા આવે ને સાધુ ત્રાસ લઈને આગળ પાછે પગે ચાલે. એ રીતે પીરસતા થતા અદ્ભુતાનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવ્યા. તેને 4 લાડુ આપ્યા. ઓહો. કે મહારાજ હસતા થતા આગળ ચાલ્યા. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી 4 લાડુ જમી ગયા. વળી મહારાજ ફરતા ફરતા આવ્યા ત્યારે 2 લાડવા આપ્યા ને આગળ ચાલ્યા. અને અદ્ભુતાનંદ સ્વામી તે વખતે લાડુ જમી ગયા. ને વળી મહારાજ ફરતા ફરતા આવ્યા ત્યારે અદ્ભુતાનંદ સ્વામીને કે લ્યો લાડવા. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે ના મહારાજ હવે નહીં જોઈએ. ત્યારે મહારાજ સામું જોઈને મહારાજે સ્વામી સામું જોઈને કહ્યું 2 આંખો 2 લાડવા માગે છે. એમ કહીને 2 લાડવા પાછા આપ્યા. મહારાજ સ્વામી બીમાર હતા તો હવે હું નક્કી કરી લીધું ભાઈ કાંઈ નહીં, ખીજાય તો ભલે ખીજાતા, ઠપકો સાંભળી લેવું. લાલજી મહારાજ 15 મિનિટ થઈ જાય પછી ભલે સ્વામી ઘડી ખીજાતા. અમને એકવાર નથી થતું આપણે એવું કરતા એટલે પેલા ભલે એકવાર 15 મિનિટ થઈ જાય, એકવાર હરખી રસોઈ આપી દઈએ ભલે પછી સ્વામી ઘણા કે રસોઈ આવી દર વખતે ન આપે. ભલે અમુક ભક્તો હોય હો, અમેરિકામાં છે ઘણા બધા. હેલ કાકા કઈ વાંધો નહીં, પછી સાંભળી લેવું, પેલા રસોઈ આપી દો ને આટલી સેવા કરી નાખો, પછી કહે તો સાંભળી લેવું, કઈ વાંધો. મહિમા વાળા હોય એમ. હું અદ્ભુતાનંદ સ્વામી હું નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં, હવે લાડવા જમી લેવા છે, પંક્તિમાં બેસી જવું છે, પછી મારા ઠપકો આપશે તો સાંભળી લેવું. એવું કરીને સ્વામી બેસી ગયા પંક્તિમાં. મહારાજ પીરસેવા માંડ્યા. એક સ્વામી ત્રાસ લઈને આગળ વાળવા માંડ્યા. રઘુજી મહારાજ ને વાંહે પંખો નાખે, પાછલે પગે હાલતા જાય પીરસતા પીરસતા અદ્ભુતાનંદ સ્વામી એટલે મહારાજે 4 લાડવા મૂક્યા. 4 લાડવા મૂક્યા. ફરીવાર મહારાજ પંક્તિમાં જ્યાં ઉભા રહ્યા તો સ્વામી લાડવા પૂરા કરી દીધા. સ્વામી મહારાજે પાછા 2 લાડવા મૂક્યા. પાછા મહારાજ આવ્યા ને જ્યાં મહારાજ સામે અદ્ભુતાનંદ સ્વામીએ જોયું, મહારાજે વિચાર્યું કે આપું. મહારાજ ના ના નહીં જોતા, સમજ્યા, નથી જોતા મહારાજ. પણ મહારાજ શું કીધું અદ્ભુતાનંદ સ્વામીને કે સ્વામી તમારે આંખું લાડવા માંગે છે. આંખું લાડવા માંગે છે. એટલે છોકરાને ચોકલેટ ની ના પાડી હોય ને કે ભાઈ ચોકલેટ નહીં ખાવાની, એટલે કાકા ખુશાલ ભગત છોકરાને કીધું ભાઈ ચોકલેટ નહીં ખાવાની. એટલે કોક પૂછે બીજો તમારા સિવાય, એના મમ્મી પપ્પા સિવાય પૂછે ચોકલેટ ખાવી છે તો છોકરો ના પાડે. શું કે ના પાડે, પણ એનું આંખું તો ચોકલેટ ખાવી જોઈએ ને. આંખું તો હાથ પાડે ભાઈ ચોકલેટ તો ખાવી છે, પણ એના મમ્મી પપ્પાના બીકે ચોકલેટ ખાવાની ના પાડે. અહીં એવું જ થયું. મહારાજ કે અદ્ભુતાનંદ સ્વામી તમારે આંખું તો ચોકલેટ ખાવાની મતલબ લાડવા ખાવાની આ પાડે છે. એક સ્વામી હતા અમારે કાકા, પીરસવાનું કઈક સારું આવ્યું હોય ને તો શું કરે ખબર? કાઢી લે. ના 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 કાઢી નો લે. પીરસવા વાળાને પકડી રાખે અને પછી કે ના ના મારે નથી જોતું, ના ના મારે નથી જોતું, ના ના મારે નથી જોતું. પકડી રાખે પછી કે ના મારે નથી જોતું. એટલે નો જોતું મૂકી દે ને ભાઈ, આગળ વધે. બધું એક થતું હતું. 2 લાડવા આપ્યા ને મહારાજ ગયા. આખું 2 લાડવા માગે છે એમ કહીને 2 લાડવા આપ્યા ને મહારાજ ગયા ને પાછા ફરીને આવ્યા ને કહે 2 લાડુ લ્યો તો ચણા દીન આપીએ. લો હવે 8 થઈ ગયા 10. 2 લાડુ લ્યો તો ચણા દીન આપીએ. ત્યારે 2 લાડુ લીધા ને પછી પંક્તિમાં ફરતા ફરતા કેતા જાય કે એક લે તેને 1 ચણા દીન આપું ને 2 લે તેને 2 ચણા દીન આપું. સ્કીમ કાઢ્યો.
એમ કહીને ચરણાનંદ દેતા આવે ત્યારે અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા ને સ્વામી કહે આ માંદો એક લાડવો લે તો 2 ચરણાનંદ આપું. મારે તો ખબર જ છે હો કે બાંધા છે આ. માંદા છે. હા. મારે કીધું આ માંદો માણા લે ને તો 2 લાડવા આપું. બિચારા. એટલે સ્વામીએ લાડવો લીધો ને મહારાજે 2 ચરણાનંદ માથે આપ્યા ને ફરી એને પંક્તિમાં ફરતા ફરતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા ને કહેતા આવે છે આ એક લાડવો લે તેને 2 ચરણાનંદ આપા ને આ માંદો એક લાડવો લે તો તેને માથે હાથ મેલવો ને 2 ચરણાનંદ આપવા. ટૂંકમાં મહારાજનું આ બધું પ્રયોજન કોને માટે છે? ફક્ત અને ફક્ત અદ્ભુતાનંદ સ્વામી માટે છે. કોને માટે છે? અદ્ભુતાનંદ સ્વામીને મહારાજ ટાર્ગેટ કરીને આ બધી વાત આ લીલા કરે છે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ લાડવો લીધો ને મહારાજ ઉભા થયા ત્યાં તો જમી ગયા. ત્યારે મહારાજ કહે એક ચરણાનંદ માથા ઉપર મૂકો. તે હેઠું જોઈને બીજું ચરણાનંદ માથા ઉપર મેલ્યું ને કહે હાથ હેઠા છે તે ધોઈને માથા ઉપર મૂકશું. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે મહારાજ હેઠા ને હેઠા હાથ માથા ઉપર મૂકીને ધર્મમાં કામમાં ઢીલ નહીં. કે ઘડીક કહ્યું હાથ ધોતા હું લાડવા વાળા હાથ છે હેઠા હાથ છે પછી તાર માથા ઉપર મૂકું. મહારાજ કે મારા હેઠા તો હેઠા મૂકો ખરા ધર્મના કામમાં ઢીલ નહીં. ત્યારે મહારાજ હસ્યા અને રઘુવીરજી મહારાજ પડખે ઉભા હતા તે પણ હસ્યા. પછી મહારાજે 2 હાથ ઘી વાળા ભરેલા સ્વામીના માથા ઉપર મૂક્યા. કે લાડુ લસપસતા હોય ને ઘી વાળા, કોરા લાડવા નહીં પાણી નાખેલા, ઘી વાળા લસપસતા લાડુ હતા. મહારાજે સ્વામીના માથા. કેવો રાજીપો છે મહારાજને! આ બધો રાજીપો શેનો ખબર ભરતભાઈ? પુસ્તક લખ્યું ગઈકાલે. આ બધો રાજીપો છે ને એની સાધુતાઈનો રાજીપો છે. શેનો છે? સ્વામીની સાધુતાઈનો, મહારાજની મરજી સમજી શીખ્યા એનો રાજીપો છે. જે વ્યક્તિની અને જે શું અવાજ આવે છે? બંધ થઈ ગઈ. જે વ્યક્તિ ક્રિયાત્મક કરતા મરજીથી કામ કરે ને એની ઉપર વધારે રાજીપો થાય. 2 વ્યક્તિ કામ જ કરતા હોય બરાબર, બેયમાં તાકાત પણ હરખી હોય, કેપેસિટી પણ હરખી હોય, પણ એક પોતાની રીતે કરતો હોય ને એને ઈ જ કામ એક ભગવાનની મરજીથી કરે, મોટા પુરુષની મરજીથી કરે, તો જે મરજીથી કરે એની ઉપર રાજીપો વધારે. અને સાધુતાઈ, જો સ્વામી હું સાધુતાઈ વાપરી, યાદ ફરી વારી પ્રસંગ તમને હજી જરાક યાદ કરાવું. મહારાજે કીધું કે સ્વામી તમે તમારે ભરથું ઓળો જમવો કીધું ને, રીંગણાનું શાક ભરથું જમવું. એ સ્વામીએ પોતાની સાધુતાઈ દેખાડી કે મહારાજ દરરોજ જો હું ઓળો જમું ને તો પછી ટેવ પડી જાય. શું કીધું? ટેવ પડી જાય. પોતાની સાધુતાઈ વાપરી. અને મહારાજ એ સાધુને એકલા જમવું બરાબર નહીં. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં શું લખે કે એકલા બાજરો ખાય, સમજો, એકલા બાજરો ખાય અને ઈ જેવો નિસ્વાદી કહેવાય. સોરી, એકલા બેન પેંડા ખાય, એકલા બેન પેંડા ખાય ઈ જેટલો નિસ્વાદી એટલો એકલા રહીને બાજરો ખાય. એકલો બાજરો ખાય અને પંક્તિમાં બેન લાડવા ખાય, બે સેમ. પંક્તિમાં ભલે લાડવા પીરસતા હોય તો લાડવા ખાય અને એકલો માણસ હોય એ ભલે બાજરો ખાય તોય આ નિસ્વાદી છે. શું કામ? કે ઓલો કદાચ અત્યારે લાડવા ખાય છે, બાજરો ખાય છે, તો એક દિવસ એ બાજરામાંથી કઈક બનાવશે. અત્યારે ખાલી ઘઉં જ બાફીને ખાય છે, તો એ ઘઉંમાંથી ક્યારેક શીરોય બનાવશે, ક્યારેક શક્કરપારાય બનાવશે, સમજાય, ક્યારેક પુડલોય બનાવશે. વાત સમજાય છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ જ થયું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈ જ થયું, મોટે ભાગે ઈ થયું. તમને લાગે કેમ એવું? પોતાને માટે પોતાના સંકલ્પથી લઈને, સમજો, પોતાને કઈક સંકલ્પ થયો એ કરવા માટે સંપ્રદાયથી પણ વિમુખ થઈ જાય, મૂળ સંપ્રદાયને પણ મૂકી દે, મૂળ સંપ્રદાયમાં રહી શકે. કારણ કે મૂળ સંપ્રદાયમાં રહે તો લાલજી મહારાજ કઈ કહેવાના, આચાર્ય મહારાજ કઈ કહેવાના,
સમજાય છે? સાંભળવું નથી. હા, ક્યાંક ને ક્યાંક બ્રેક મૂકવાની, ક્યાંક ક્યાંક સ્ટોપ મૂકવાના. એનો તો અધિકાર છે. સંપ્રદાય ચલાવવો એને ભગવાન સ્વામિનારાયણ જવાબદારી મૂકી છે, તો એ તો કહેવાના જ. એમ ફરજ છે. જો કેવા માંડે તો એ ગમતું નથી, એટલે પોતાની રીતે નોખા પડ્યા. પોતાનું મનનું ધાર્યું કરવા માટે નોખા પડ્યા, નહીં કે સંપ્રદાયની સેવા કરવા માટે. સંપ્રદાયની સેવા જ કરવી હોત, સમજો, સંપ્રદાયની સેવા જ કરવી હોત તો કોઈના નીચે રહીને પણ સેવા થઈ શકે. થાય. કોઈને નીચે એટલે કોઈ બીજા પુરુષને નીચે નથી, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની નીચે રહીને સેવા તો થાય. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહીને સેવા થાય, પણ પોતાના મનના ધાર્યા સંકલ્પો પૂરા કરવા છે, પોતાને પૂજાવવું છે, પોતાને વાહવા કરવી છે, માન સન્માન મેળવવું છે, એટલે પોતે સંપ્રદાયમાંથી નોખા પડી ગયા. મૂળ સંપ્રદાયની હે. એટલે જ્યારે જ્યારે આ વાત આવે કે અમે અમારે સંપ્રદાયની ખૂબ સેવા કરશું, અમે સંપ્રદાયના આટલા મોટા ઉત્સવ કર્યા છે, આટલા બધા મંદિરો કર્યા છે, આટલા બધા સંતો બનાવ્યા, આટલા બધા હરિભક્તોને સત્સંગ કરાવ્યો, આટલી બધી કથા કરી, પણ જો મૂળ સંપ્રદાયમાં નથી રહ્યા, લાલજી મહારાજ આચાર્ય મહારાજની આજ્ઞામાં નથી રહ્યા, તો ફક્ત ને માત્ર સંપ્રદાયની સેવા નથી કરી, એને પોતાનો વાડો મોટો કર્યો છે. શું કર્યું છે? વાડો મોટો. પોતાનો વાડો મોટો કર્યો. સંપ્રદાયની સેવા નથી કરી. સંપ્રદાયની સેવા ક્યારે કરી છે? પોતાના ગુરુ એવા જે આચાર્ય એની મરજી પ્રમાણે કરે તો એને સંપ્રદાયની સેવા કરી કહેવાય. અને મરજીથી સેવા થાય, બીજાની અનુવૃત્તિથી સેવા થાય, એ સેવામાં રાજીપો વધારે, એ સેવામાં રાજીપો મળે, બાકી રાજીપો મળે નહીં. ઓલા મહારાજ વખતે ઓલા સ્વામી ભાલ પ્રદેશમાં કે હારી, ભાલ પ્રદેશ એટલે કાઠિયાવાડમાં જુનાગઢ પ્રદેશમાં કે હારી કેરી હતી, એટલે સ્વામીએ કીધું કે ભાઈ સંતો, મહારાજને આ કેરી બહુ સારી થઈ છે, કોઈ દેવા જશે? કારણ કે હાલીને જવાનું એ વખતે કોઈ કેરી દેવા જશે? એટલે સ્વામી કે સ્વામી તમે મને હા પાડશો તોય કેરી દેવા જઈશ, અને ના પાડશો તોય દેવા જઈશ. શું કીધું? પણ હું જવાનું. એ કામ તો એને કર્યું, હાલો કામ તો એને કર્યું, પણ એમાં રાજીપો મળ્યો નહીં. મોટી મોટી કથાએ થાય પણ એમાં રાજીપો મળે નહીં. એમાં અહીંયા સ્વામી ઉપર મહારાજ બહુ રાજી થઈ. મહારાજ સ્વામીને તો હું બીક હતી કે હું પંક્તિમાં બેસીશ તો મહારાજ મને ખીજાશે, ધકશે, પણ ધકવાની જગ્યાએ મહારાજે પોતાનો રાજીપો બતાવ્યો. ત્યારે રઘુરજી મહારાજ બહુ હસવા માંડ્યા ને મહારાજે હસતા હસતા બ્રહ્મચારીને કહ્યું, પાણી લાવો, હાથ ધોઈ નાખીએ, અને હવે લાડવા કોઈ નહીં લે. લેતા છે. આ સ્વામી તો બીમાર હતા. હજી સ્વામી બીમાર હતા તો કેટલા લાડવા ખાઈ ગયા. હવે બીમાર હતા એટલા ખાતા, બીજા તો કઈ મૂક્યા હોય પ્રસાદી? એમ કહીને ઓસરીની કોર ઉપર બેઠા ત્યારે બ્રહ્મચારીને મનસુબો થયો છે, મહારાજના ઘી વાળા હાથ છે તે પાણી નાખશું તો લપેટ થઈ જશે, માટે કોરા કર્યા હોય તો ઠીક. પછી લાડુબા પાસેથી બાજરાનો લોટ ચાંચમાં લાવ્યા ને મહારાજે હાથ લોટમાં કોરા કર્યા. પછી બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા અને આગળ બાજોટ નાખ્યો ને બાજોટ ઉપર મહારાજ ઉભા રહ્યા ને બ્રહ્મચારીએ ત્રણારવિંદ ધોયા ને હાથમાં રૂમાલ આપ્યો તે મહારાજે કોરા કર્યા. તે બ્રહ્મચારીએ મહારાજના ચરણ કોરા કર્યા અને શ્રીજી મહારાજ ના પગ બ્રહ્મચારીએ ધોવરાવ્યા. પછી ચૈતન્ય સ્વામીએ ચાંખડીએ મેલી, તે ઉપર ચડીને રઘુરજી મહારાજના ખભા પર હાથ મેલીને મહારાજ ચાલ્યા. તે અક્ષરવડી સામે ઉગમણી મેળી હતી ત્યાં પધાર્યા. મહારાજ આવ્યા, મહારાજે હાથ ધોયા. હાથ ધોતા ધોતા કે બ્રહ્મચારી હાથ ધોવરાવી દો, હવે કોઈ લાડવા લેશે નહીં. લાડવા નહીં લે એટલે હાથ ધોયા. પણ બ્રહ્મચારી મનમાં થયું કે ખાલી હાથ ધોશે તો મહારાજના હાથ ઘી વાળા ચીકણા છે, ચીકણા રહેશે, એટલે લોટ મગાવ્યો લાડુબા પાસેથી. લોટ થી હાથ ધોયા, સાફ કર્યા, કોરા કર્યા અને પછી પાછા પાણીથી ધોયા. કારણ કે એ વખતે પાવડર નહોતો. બરાબર ને કુશાલ વગર? હા, માટી માટી. જૈન ભગત, હમ. જૈન ભગત
તમે ફોનમાં કાંઈ વાંધો નહીં, વાત કરી લો. રાકેશભાઈ, તમે માટીથી હાથ ધોયેલા? જોયેલા ને? એટલે 17 ફેર વાત નથી કરતો. ના આજ સવારે જ જોયા હતા. આ જમીન પછી માટીથી હાથ ધોયા હોય, પછી વાડીએ ગયા હોય તો સંજયભાઈ વાસણ ઉટકવા હોય ને તો અહીં બીજું કઈ મળે એટલે કોરી માટીથી ઘઈ નાખવી, એવા ધોળા થઈ જાય ઉજળા ચમકતા. બરાબર કે નહીં? બરાબર. એ તો વાડીએ ગયો તો ખબર પડે. મારે કુશાલ ભગત ને કેવું, કેમ ખબર પડે કયો હવે? ના ના આપણે જોયેલા છે વાડી રહેલા છે એવું? રઘુવીર. ક્યાં રઘુરવાડીએ? હાસ તો સારું કહેવાય. ખુલ્લા- ભરતભાઈ જોયેલા જોઈને ખુલ્લામાં કહેવાનું. પ્રસાદીના છે બધા. તો વાંધો નહીં, લ્યો. અહીં મહારાજે લોટ થી હાથ સાફ કર્યા. લોટ થી તો કઈ નહીં કર્યા હોય ને? કરેલા છે. ઘીવાળા. ઘી વાળા, હા સાચી વાત છે. પછી મહારાજને બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા, પગ ધોવરાવ્યા અને અક્ષોરડી સામે ઉગમણા બારના ઓરડાની ઓસરીએ આથમણું મુખારવિંદે દક્ષિણ રાખીને મહારાજ પોટ્યા ને વાર નાખ એટલે રઘુવીરજી મહારાજ વાર નાખવા માંડ્યા ને ચૈતન્યાનંદ સ્વામી મહારાજના પગ દબાવવા માંડ્યા ને અદ્ભુતાનંદ સ્વામી માંદા તે આગળ આવીને બેઠા. તે જોઈને લગારેક મહારાજ હસ્યા. ત્યારે રઘુવીરજી મહારાજ અને ચૈતન્યાનંદ સ્વામી એ બે હસ્યા. પછી મહારાજ કહે, માંદાને લાડવા ખાવા તે સારા નહીં. લ્યો, લેતા જાઓ. હાલો પાછું ખવડાય આટલા તે બહુ કરી. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, મન હાથમાં રહ્યું નહીં. નહીં. એમ કરીને મહારાજ, રઘુવીરજી મહારાજ અને સ્વામી ખૂબ હસ્યા. રાકેશભાઈ, બહુ લાડવા ખાવા હારા નહીં હો, મહારાજ એમ કે છે. માંદાઓ એટલે બહુ લાડવા નહીં ખાવાનું. જો અહીં કેટલી સરેરાશ 11-12 ની સરેરાશ આવી. કેટલી? 11-12 ની સરેરાશ આવી. એટલે માંદા હોય ને તો 12 ખાઈ શકાય, પછી 12 થી બહુ વધારે ખવાય નહીં. નહીં. કારણ કે મહારાજે કીધું, જો માંદા ને લાડવા ખાવા બહુ હારા નહીં. આમાં તો આવો પ્રસંગ આવે છે. એક તો બીજો પ્રસંગ આવે છે. મહારાજ અન્નકૂટ વખતે મહારાજ પંક્તિમાં પ્રવેશતા હતા. તે મહારાજ જયારે પંક્તિમાં નીકળ્યા ને એટલે એક સ્વામી આગળ જ બેઠેલા. એટલે મહારાજે 4 લાડવા સ્વામીને મૂક્યા. એટલે સ્વામી કે, મહારાજ હજી થોડાક નાખતા જાવ ને, 2-4 દોથા. એટલે હજી પાછા 8-10 લાડુ લાગતા જાવ ને. મારે એમાં મહારાજ કે વધારે 8-10 એટલે મહારાજે પાછા નાખ્યા. 4 લાડવા લીધા હતા, પાછા 8-10 લાડવા પાછા નાખ્યા. મહારાજ કે, સ્વામી હવે આપું? ના મહારાજ, હમણાં થોડાક હું બીમાર છું. બોલો. જે સંતો જમતા એ પ્રસાદી જણે જમતા. કેમ જમતા? પ્રસાદી જાણે. પ્રસાદી છે મહારાજ. કારણ કે એ જ સંતો મહારાજની આજ્ઞા થઈ એટલે હુક્કા ગોળા ખાધા છે. સમજ્યા? કાચા લોટના ગોળા પણ એ સંતોએ જ ખાધા છે. ખાધા છે. પણ આ જે જમે છે મહારાજને રાજી કરવા માટે અને મહારાજની પ્રસાદી જાણીને જમે છે. કારણ કે આપણે શું વિચાર્યું ખબર? આટલા એટલા લાડવા ખાઈ જાય, આટલે એટલું બધું ખાઈ જાય, પણ એ મહારાજની પ્રસાદી હતી. મહારાજના હાથે મળેલી પ્રસાદી હતી. એ આપણી નજરમાં એ દેખાય નહીં. નહીં. આપણી નજર એને પામી શકે નહીં. મુક્તાનંદ કહે, હરિહરિજનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા એવા છે. જેવા સંસાર. હરિચરિત્રમાં સાગરમાં જોવો ને તો એવું જ આવે કે મહારાજે જમાડ્યા, મહારાજે જમાડ્યા, મહારાજે જમાડ્યા. સમજાય છે? સાગરમાં લગભગ તમે 5-10 મિનિટ વાંચો ને તો પાછું ક્યાંક આવે કે મહારાજે જમાડ્યા. 5-10 મિનિટ વાંચો ને તો પાછું મહારાજ જમાડ્યા. જમાડવાનું. સમજો, આધારણ સ્વામીને લખતા લખતા થાક નથી લાગ્યો. આધારણ સ્વામીને એ લખતા લખતા થાક નથી લાગ્યો. આપણે વાંચતા થાકી જાય. શું કામ? કે અદ્ભુતાનંદ સ્વામીની જે કલમ હાલી હતી એની ભક્તિથી હાલી હતી અને એ મહિમાથી કલમ હાલી હતી. આપણે મહિમાથી વાંચતા હોય તો કઈ વાંધો નથી, પણ જો આપણે ખાલી વાંચવા પૂરતા વાંચવી યા તો દુનિયાના કોઈ માણસને વાંચવા આપીને જગતના જીવને તો લાગે આ હું નકરું ખવાર્યું જ છે. એવું જ લાગે હું નકરું ખવાર્યું જ છે. પણ હકીકત જેમ ખવાર્યું છે ને એમ ભગવાન સ્વામિનારાયણ તાયવા પણ છે. એ જોડી માગવા જવાની,
જોડીમાં જે આવે એને 3 વાર પાણીમાં જબોળવાની ને કૂચો કરીને આખો દિવસમાં એક ગોળો ખાવાનો. આ પ્રકરણ પણ ભગવાન સ્વામિનારાયણે ચલાવ્યું. રસકસ વિનાનું જમવાનું એ પ્રકરણ પણ ભગવાન સ્વામિનારાયણે ચલાવ્યું. રસકસ નું પ્રકરણ હાલતું હતું ગરડામાં દાદા ખાચરના દરબારમાં બધા સંતો પાછા આવ્યા. સંતો બેઠેલા એટલે મહારાજે કીધું સંતોને કે સંતો સંધ્યાકાળ થઈ ગયો છે, ઘોડીનો સમય થઈ ગયો છે, આરતીનો ટાઈમ થઈ ગયો છે, બધા સંતો થોડાક ઉભા થાવ અને જાંજ મંજીરા મૃગજન પખાત તબલા ને બધું લેતા હો. કોઈ સંતો ઉભા થયા નહીં. મહારાજે ફરી વાર કીધું કે સંતો ઉભા થાવ અને જાઓ તબલા ને સંગીતનો સામાન લાવો. કોઈ સંતો ઉભા થયા નહીં. ભગવાન સ્વામિનારાયણ એ વખતે બોલ્યા કે મારા એક શબ્દના આધારે હું જે અડધો શબ્દ બોલું તો સંતો પોતાનું શરીર નોછાવર કરી દે. મારી મરજી પ્રમાણે ઉઠનાર સંતો આજે 2 વખત બોલ્યો તો કેમ ઉભા થતા નથી? એ વખતે ગોપાળાન સ્વામી આગળ આવ્યા અને મહારાજને કીધું, મહારાજ આપે રસકસના નિયમ આપ્યા છે ને, રસકસના આપે નિયમ વર્તમાન રસકસના નિયમ આપ્યા છે. બધા સંતો રસકસ વિનાનું જમે છે ને એટલે બધાને આંખનું તેજ જતું રહ્યું છે. શું થયું છે? રતાંધળા થઈ ગયા છે. મહારાજ રાતે કોઈ સંતોને દેખાતું નથી. એ વખતે અનંત કોટી બ્રહ્માંડના જીવ અધિપતિ ભગવાન સ્વામિનારાયણની આંખમાં પણ આવડાવી ગયા કે સંતો તમે એમ નહીં માનતા કે તમે મારા દુશ્મન છો, હું તમને આ તાવી રહ્યો છું, તમને નિયમ આપું છું, આટલા બધા પ્રકરણ મેં ફેરવા, એનો તમે અર્થ એમ નહીં સમજતા કે હું નિર્દય છું, મને દયા નથી. પણ સ્વામી સંતો તમારા આધારે મારે એક આધારે મારે લાખો જીવાત્માને ભગવાનને માર્ગે લઈ જવા છે. જ્યાં સુધી તમે દ્રઢ નહીં થાવ, જ્યાં સુધી તમે મજબૂત નહીં થાવ, ત્યાં સુધી તમારા આધારે બીજા જીવાત્મા ભગવાનને માર્ગે વધશે નહીં. માટે સંતો હું તમને તાવી રહ્યો છું. એટલે મહારાજે વર્તમાને એવા ચલાવ્યા, પ્રકરણ એવા ચલાવ્યા, અને જયારે જમવાનું ટાણું થયું ત્યાં મહારાજે સંતોને જમાડ્યા પણ એટલા. એ માથે દૂધપાક પણ ભગવાન સ્વામિનારાયણ રેડ્યો, માલપુડાનો થપ્પો મહારાજે માથે મૂકી દીધો. મહારાજે પોતાના હાથે સંતોને મોઢામાં લાડવાને બરફી પણ જમાડી. પણ એ ક્યારે? સંતો પ્રકરણોમાંથી નીકળ્યા ત્યારે, મહારાજનો રાજીપો એને લીધો ત્યારે. અને જ્યાં સુધી ગમે એટલી સેવા કરો, ગમે એટલું ભજન કરો, ગમે એટલી ભક્તિ કરો, પણ જ્યાં સુધી રાજીપો ન મળે ત્યાં સુધીનો થાક આપણને લાગે. સમજાય છે? ત્યાં સુધી આપણેનો થાક લાગે. હવે સમજો કે આપણે પ્રતિષ્ઠા, મોટી પ્રતિષ્ઠા અથવા પાટોત્સવ જેવો પ્રસંગ હોય, ખૂબ બધા તનતોડથી મહેનત કરતા હોય, ખૂબ આયોજકો સ્વયંસેવકો ખૂબ મહેનત કરતા હોય. સમજો લાલજી મહારાજ આવ્યા હોય ને સંતો આવ્યા હોય, ખૂબ ધામધૂમથી ઉત્સવ થયો હોય, ઉત્સવ પતે લાલજી મહારાજ બધાને બોલાવે પોતાને રાજીપો દેખાડે. સમજો રાજીપો દેખાડે એટલે આપણો થાક ઉતરી જાય ને. શું કામ? કે જે કરવા માટે આપણે દાખલો કર્યો એ મોટા પુરુષ આપણી ઉપર રાજી થઈ ગયા એટલે થાક ઉતરી જાય. અને જે તે સાધનો કરો, યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણ કે જે તે સાધન કરવા એ ભગવાનના રાજીપા માટે કરવા. ભરતભાઈ કયું વચનામૃત? સાધનો કરવા એ ભગવાનના રાજીપા માટે કરવા. દાખલા તરીકે મહારાજ કે નિયમ ધર્મ વર્તમાન બધા કીધા. મહારાજ કે મોટા પુરુષ તો કેવાય કે ધર્મનું સ્થાપન કરવા આવે છે, પણ એ કયું ધર્મ? વૈદિક ધર્મનું સ્થાપન કરવા, નહીં કે શુદ્ધિ કે આચાર સંહિતાનું સ્થાપન કરવા ભગવાન આવતા નથી. પણ વૈદિક ધર્મનું સ્થાપન કરવા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના અવતારો આવે છે. અને એ જે સાધનો બતાવે સાધનો કરવા, એ સાધન કરતા કરતા જે રાજીપો થાય એને માટે સાધનો કરવા, પણ પુરુષ પ્રયત્ન કરીને સાધનો કરવા. પુરુષ પ્રયત્નની વાત બતાવી. શાયદ 11મું છે. મહારાજ કે સાધન કરવા એ ભગવાનને રાજીપા માટે કરવા. એટલે અહીંયા મહારાજ અદ્ભુતાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. સ્વામીને લાડવા જમાડ્યા, પોતાના છાતીમાં ચરણારવિંદ આપ્યા, માથે ચરણારવિંદ આપ્યા,
માથે હાથ મેલો. કેમ કે સ્વામીએ મહારાજનો રાજીપો લીધો. એટલે જે તે સાધનો કરવા એમાં મહારાજનો રાજીપો લેવો. અને જ્યાં સુધી રાજીપો નથી મળતો, જ્યાં સુધી રાજીપો નથી મળતો ત્યાં સુધી આપણા સાધનમાં કાંઈક ખોટ છે. એ ખોટ ટળી જાય છે એટલે સંતો, લાલજી મહારાજ, હરિભક્તો આપણી ઉપર રાજી થાય. અને કોઈ પણ પદાર્થની ઈચ્છા એ કરીને સાધન કરવા નહીં. કે મારા વખાણ થાય, મને હાર પહેરાવે, આની પ્રાપ્તિ થાય, મારા ઉપર બધા, એને કરીને કોઈ સાધન કરવા નહીં. ફક્ત ને ફક્ત ભગવાનની કેવળ પ્રસન્નતાને અર્થે સાધનો કરવા. તો એ સાધન એ તમને ઠેઠ ભગવાનના અક્ષરધામ સુધી પહોંચાડવા માટે સક્ષમ છે, કેપેબલ છે. પણ જો પદાર્થની ઈચ્છા એ કરીને સાધન કરશો તો એટલા પદાર્થ મળશે, રાજીપો મળશે નહીં. જો રાજીપો જોતો હોય તો નિસ્વાર્થ ભાવે, સમજ્યા, રાજીપા માટે જ ફક્ત સાધન કરવા. હવે કાલ બધા તો ફ્રી છે ને જૈન ભગત? કાલ બધા ફ્રી છો કે નહીં? કે કાલ કામ છે કઈ? હાજી ફ્રી ને? કે પછી વિઠ્ઠલ કાકા? હા બોલો બોલો, સાંભળે છે. તમે ફ્રી છો કે નહીં? ફ્રી જ છે. ફ્રી છો ને? પુષ્પકાંતભાઈ ફ્રી છો ને કાલ? હા. ભૂદેવ ફ્રી છો ને? ટીનુ ભટ્ટ ફ્રી ને કાલ? તો કાલ થોડુંક લેશન લઈ લઈએ આપણે. તો કાલ લેશન લઈ લઈએ, થોડુંક લઈ લઈએ. એ જૈન ભગત થોડુંક લેશન લઈ લેવી નહીં? રિવિઝન લેવું છે કે એક એક પ્રશ્ન લેવા, એટલે એક એક પ્રસંગ લેવા છે હારા હારા? તમે કે આપણે જૈન ભગત ઉપર ચોઈસ કરવી, હાલો ચોઈસ નાખવી. જૈન ભગત અત્યાર સુધીનું રિવિઝન લેવું છે કે એક હારો પ્રસંગ કહેવાનો લેવું છે? એક હારો પ્રસંગ રાખો. બરાબર ને વિઠ્ઠલ કાકા? હા, રિવિઝન સારું પડશે. કારણ કે રિવિઝન એક પ્રસંગ આપો એટલે આને એ પ્રસંગ જ ફોકસ રહે. રિવિઝન હોય એટલે બધાને જે ના આવડતું હોય એ બી એને બેનિફિટ થાય. તો આપણે એક કામ કરવી, જૈન ભગત છે ને એક સારો પ્રસંગ કે છે અને થોડુંક રિવિઝન યાદ રાખશે, બરાબર? આપણે બધા રિવિઝન કરવાનું. તમ તાર કોપી કરી દેવાની છૂટ, બસ કોપી કરી દેવાની છૂટ. હો, બધા તમ તાર સોમ ભગત ને ફોન કરી દેજો કે ભાઈ કોપી મોકલ, ભાઈ કોપી મોકલ, કેટલું પ્રસંગ આવેલો. એનાથી આગળ નહીં વાંચવાનું. હો, આગળ નહીં. હું સોમ ભગત ને કહી દઈશ કે ભાઈ જેટલું આપણે આવેલું છે એટલું જ કહેવાનું, બીજું કહેવાનું નહીં. બરાબર ને કાકા? ભલે ભલે. કેમ કાકા મુંજાઈ ગયા? બરાબર ને? હા બરાબર. ભરતભાઈ, કુશાલ ભગત બરાબર ને? અવાજ મારો વહી ગયો? ના બરાબર આવે છે. આવે છે. એટલે અમાર બધાને રિવિઝન. હા, આપણે બધાને રિવિઝન નહીં. જૈન ભગત ને થોડું ઘણું રિવિઝન તો કરવાનું, પણ એક પ્રસંગ એને મુખ્ય કહેવાનો, બરાબર? અને પછી બાકી આપણે રિવિઝન. બરાબર. આવતીકાલે કથા ઓછી થશે, રિવિઝન અને થોડુંક જૈન ભગત આપણે પ્રસંગ સાંભળી લઈશું, બરાબર? એ શબ્દની સાથે અત્યારની કથા અહીંયા પૂરી થાય છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
Swaminarayan, 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 Swaminarayan. Swaminarayan, 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 Swaminarayan. Sajan Savarajni Jai, Krishna Rajni Jai, Kanchavajni Jai, Shri Hare Krishna Maharaj Ni Jai, Shri Sajan Maharaj Ni Jai. સજાન સ્વામી મહારાજની જય. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મ જો જન્મ કૃષ્ણ નારાયણ હરે હરે કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બૃહસ્પત શુદ્ધ રાધા કૃષ્ણ દેવતા મરુત સુત પ્રિય કાલી ભૈરવાદ્ય ભીષણ જીતેન્દ્રિયો જીતાહાર શિવ વૈરાગ્ય યોગેશ્વર યોગ કલા પ્રવૃત્તિ રતિ વૈરગા જ્ઞાની પરમહંસ તીર્થ કુલદેશી કાર્તિક સમાધિ કારુણ્ય નયના ઉદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલા સાધુ વિપ્ર પ્રપૂજક અહિંસયજ્ઞ પ્રસ્તુતા સાકાર બ્રહ્મ વર્ણન સ્વામિનારાયણ સ્વામી કાલ દોષ નિવારક શસ્ત્રાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણ સ્થાપન કર કૌલદિ સ્ખલિતારક પ્રકાશ રૂપો નિર્દંભો સર્વ જીવ હિતાવ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદ નિર્મલ સર્વ ભક્ત વર્ગ બુદ્ધિ દાત્રાથી પાવન અબુદ્ધિ ઋતુ બ્રહ્મધામ દર્શક સપરાજિત આ સમુદ્રાન સતકીર્તિ સ્મિત સંસ્કૃતિ મોચન ઉદારહ સહજાનંદ સાધુ ધર્મ પ્રવર્તક કંદર્પ દર્પ દળનો વૈષ્ણવ ક્રતુકારક પંચાયતન સન્માનો નૈષ્ઠિક વ્રત પોષક પ્રગલ્ભોની સ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ હર્ષનો દીર્ઘદર્શી સદુર્વી વિજયાક્ષમ નિરકૃતિ રુદ્રોહ ઋતુ સર્વોપકારક નિયામક શપ શમ સ્થિતિ વિનયવાન ગુરુ અજાત વેણી નિર્લોભો મહાપુરુષયાત્મદ અખંડિતાક્ષ મર્યાદ વ્યાસ સિદ્ધાર્થ બોધક મનોનિગ્રહ યુક્તિજ્ઞ યમ દૂત વિમોચક પૂર્ણકામ સત્યવાદી ગુણગ્રાહી તસ્મય સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિશેષિતા સહજાનંદ સ્વયં મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નારાયણ દેવ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.